બરાબર છે ભાઈ. હવે અમારે તો તમામ જગ્યા પર જોવું પડે ભાઈ. રાજપૂત વિદ્યાસભા ગુજરાત દ્વારા આયોજિત ચતુર્થ સમૂહ લગ્ન ઉત્સવમાં આપની સૌની વચ્ચે ઉપસ્થિત પરમ પૂજ્ય યોગીરાજ શ્રી રૂખડનાથજી મહારાજ, પરમ પૂજ્ય સંત શ્રી ચૈતન્ય શંભુજી મહારાજ, અમારા રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયામાંથી શ્રી બ્રિજભૂષણજી, અમારા વરિષ્ઠ નેતા પૂર્વ કેબિનેટ મંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાજી, શ્રી આઈ કે જાડેજાજી, શ્રી અશ્વિનશ્રી સરવૈયાજી, શ્રી સત્રસિંહ વાઘેલાજી, નવલસિંહ વાઘેલાજી, શ્રી વીડી વનાર, શ્રી સુખદેવસિંહ વાઘેલાજી અને મંચ પર ઉપસ્થિત સૌ મહાનુભાવો, આરપી પટેલ સાહેબ, અમારા ધારાસભ્ય શ્રી બાપુ અને બધા જ અમારા મહાનુભાવોને જય માતાજી. આપ સૌને બી જય માતાજી. અશ્વિનસિંહ સરવૈયાજીને હું સાંભળતો હતો. મેં અમારા મિત્રને કહ્યું કે પાલિતનાના છે એટલે થોડુંક વાનિયાઓની અસર બી એમને લાગી. બાપુ, અમે તો બાપુ ના બની શકીએ જલ્દી, પરંતુ તમને વાનિયાઓની અસર પાક્કી લાગી. અને બાપુએ કેટલી સરસ રીતે સમાજની વાતો અને સમાજની માંગણીઓ, અને હું એમને અભિનંદન આપું છું કે સમાજના વિવિધ વિષયો હંમેશા સરકાર જોડે મૂકવા જ જોઈએ અને મૂકીને એના રસ્તા કઈ રીતે સારી રીતે નીકળે તે માટે પ્રયાસ બી કરવો જોઈએ. એમને જગ્યા માંગી, સરકારે જગ્યા આપી. હવે જગ્યામાં જે ડિસ્કાઉન્ટ માંગવાનું હોય એની બી રીત ખૂબ સારી હતી અને એ દિશામાં બી અમે અમારા વરિષ્ઠ આગેવાનો જોડે આદરણીય ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ, આઈ કે જાડેજા સાહેબ, અશ્વિનસિંહ સરવૈયાજી અને સૌ આગેવાનો જોડે મળીને આ દિશામાં બી સરકાર દ્વારા કઈ રીતે મદદ કરી શકાય તે દિશામાં જરૂરથી ચિંતા કરવામાં આવશે. સાથે સાથે જે બીજા વિવિધ વિષયોની એમને ચર્ચા કરી, હું આજે આ સ્ટેજ પરથી આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનો આભાર માનવા માંગુ છું. એ આભાર એટલા માટે માનવા માંગુ છું, અહીંયા બેઠેલા સૌ આગેવાનોને એ અંદાજો છે આ જગ્યા આપવાનો વિષય હોય તો એ જગ્યા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે તે સમયે રાજપૂત સભાને આપવામાં આવી હતી. અને હવે જે અનેક રજવાડાઓએ જે આ દેશને એકત્ર રાખવા માટે જેમને પોતાનું બધું જ આપી લીધું હોય, એવા રજવાડાઓ જેમને દેશભક્તિ એમની જે હતી એ દેશભક્તિ માત્ર દેશ અને રાજપૂત ક્ષત્રિય સમાજ પૂરતું જ નહીં, પરંતુ દેશ અને દુનિયાના લોકો જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી આવે ને ત્યારે આપણા રજવાડાઓએ આ દેશ માટે કેટલું મોટું કામ કર્યું છે તેમને અંદાજો આવે તે માટે દેશનું સૌથી મોટું મ્યુઝિયમ એ તમામ રજવાડાઓ માટે ત્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં બનાવવાનો નિર્ણય એ આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ લીધું છે. તમને જાણીને આનંદ થશે કે મ્યુઝિયમ બનાવવું કઈ લીધું એટલું જ નહીં, પરંતુ એ મ્યુઝિયમ કેવું બને અને જે આપણા રજવાડાઓ દ્વારા દેશ માટે પોતાનું બધું જ જ્યારે આપી લીધું હોય તો એમને એમના કદ પ્રમાણેનું મ્યુઝિયમ કેમ બને તે માટે નરેન્દ્રભાઈ મોદી સાહેબ પોતે આ મ્યુઝિયમનું કદ કેટલું મોટું હોવું જોઈએ ને એનું માર્ગદર્શન આટલા વ્યસ્ત હોવા છતાં આ સમાજને બી છાજે અને આપણા રજવાડાઓએ જે કામગીરી કરી છે તેમના કદ કરતાં બી મોટું મ્યુઝિયમ કઈ રીતે બનાવી શકાય, એમનું કદ તો એટલું મહાન હતું કે એનાથી મોટું કઈ રીતે કરી શકાય તે અંદાજો હજી સુધી તમે સૌ લોકોનું માર્ગદર્શન પ્રાપ્ત કર્યા પછી બી જેટલું કરીએ એટલું ઓછું છે. પણ તમે કલ્પના કરો કે આજ સુધી આ દેશમાં કેટલાય પ્રધાનમંત્રી બની ચૂક્યા, ક્યારેય કોઈ પ્રધાનમંત્રીએ આ રજવાડાઓ દ્વારા દેશને એકત્ર રાખવા માટે શું કામગીરી કરી છે તે માટે બોલવાનું તો બહુ દૂરની વાત છે,
પણ પોતે બેસીને એક એક વિષયોમાં માર્ગદર્શન આપીને એનું વધુમાં વધુ કદ કઈ રીતે મોટું થાય તે માટે પ્રયાસ કરે છે. એ આપણા સૌના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી. સાહેબ, આભાર માનવો જ પડે. અને તમે જે કલ્પના કરી છે કે આવું થવું જોઈએ, એનાથી એક ડગલું તો જરૂરથી આગળ એ બનાવીને તમને સૌને ગર્વ મહેસૂસ થશે તે રીતનું કામ અમે જરૂરથી કરશો. અમારા વડીલ મિત્ર અશ્વિનસિંહજી કહેતા હતા કે બધું જ આપી લીધું, થોડું ઘણી અપેક્ષા હોય. હવે અમે શું આપશો, સરકાર શું આપશે? સરકારે તો દિલ આપી લીધું છે ભાઈ. અને રાજપૂત સમાજ માટે માન અને દિલથી વધારે કઈ હોય જ ના શકે. એટલે દિલ તમારી જોડે છે. હવે દિલનો તમે કેમ રાખો અને કેમ સંભાળો એ તમારા હાથમાં છે. આજે આ સમૂહ લગ્નમાં મને આવવાનો અવસર મળ્યો. મારા સૌ વડીલ નેતાઓ જોડે મને અહીંયા આવવાનો અવસર પ્રાપ્ત થયો છે. હું માત્ર એટલું જ કહેવા આવ્યો છું કે આ સરકાર એ જેમ રજવાડાઓએ જે તે વખતે નિર્ણય લીધેલો હતો ને બધું આપીને દેશને એક રાખવામાં કામ કર્યું હતું, એમ જ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર તમામ સમાજોને એકત્ર રાખીને આપણા ગુજરાતનો વિકાસ વધુમાં વધુ કઈ રીતે થઈ શકે તે દિશામાં આગળ કામગીરી કરી રહી છે. આજે હું જ્યારે અહીંયા આવી રહ્યો હતો અને આ તલવાર જ્યારે હાથમાં આપીને તો એ તલવાર લઈને કેમ નીકળાય ને એ કામગીરી કરવા માટે જ હું ગુજરાતની અંદર ગૃહમંત્રી તરીકે કામ કરું છું. આજે વહેલી સવારે આ મારી બહેનોને આજે ગર્વ મહેસૂસ થશે, તમને સંતોષ થશે. રાજકોટના આટકોટમાં 6 વર્ષની દીકરી જોડે દુષ્કર્મનું ઘટના બને છે અને ગુનેગાર જ્યારે પોલીસથી ભાગવા અને હુમલો કરવાની કોશિશ કરે તો પોલીસ દ્વારા એની ઉપર પગ પર ફાયરિંગ કરવામાં આવે અને માત્ર 40 દિવસની અંદર આ દુષ્કર્મ આચરવા વાળા આ ગુનેગારને ફાંસીની સજા અપાવીને અહીંયા આવ્યો છું. માત્ર 40 દિવસમાં. આ એક કિસ્સો નથી. આ દેશના કોઈ બી રાજ્યની અંદર અનેક ઘટનાઓ બની હશે. ટીવી ચેનલો પર તમે સૌએ જોઈ હશે. આ ઘટનાઓમાં ચર્ચાઓ જરૂરથી થઈ, પરંતુ ગુજરાત એકમાત્ર એવું રાજ્ય છે જેમાં અનેક લોકોને 100 દિવસની અંદર ફાંસી અપાવવામાં આપણે સફળતા પ્રાપ્ત થઈ છે. તમારી આપેલી આ તલવાર, આ તલવાર છે ને એ તમને જીવનભર યાદ રહેશે. આવા ગુનેગારોને સામે ન્યાય અપાવવામાં હંમેશા કામમાં આવશે. ગુજરાત સરકારનો સ્પષ્ટ સંદેશ છે કે આ રાજ્યની દીકરીઓ, આ રાજ્યની મહિલાઓ સામે ખોટી નજર ઉઠાવી, જો મહિલાઓ પર હાથ ભૂલથી બી લાગી ગયો તો એના જીવનનો અંત લાવવાની જવાબદારી એ આ રાજ્યની પોલીસની છે. અને આ રાજ્યની પોલીસ એ દિશામાં કામગીરી કરે છે. આ મારી અનેક માતાઓ અહીંયા બેઠી છે અને આ સ્થળ તો હું એવું માનું છું કે દીકરીઓની સામે ઘટના બની હોય ને ન્યાય અપાવવાનું હોય ને ન્યાય અપાવ્યું હોય તો આ સ્થળ પોલીસ, ન્યાયતંત્ર અને વકીલોને અભિનંદન આપવા માટેનું સૌથી મોટું સ્થળ છે. મારા રાજપૂત સમાજની બહેનો વતી, આ રાજ્યની બધી જ મહિલાઓ વતી
મેં જોયું છે, મને અનેક લોકોએ ફોન કર્યો હતો કે આ 6 વર્ષની આટકોટની દીકરી જોડે જે ઘટના બની છે, પોલીસે મજબૂતાઈથી કામ કર્યું, ગોળી મારી, એ બધું બરાબર છે, પણ આને તો ઝડપથી સજા થવી જ જોઈએ. સરકાર આ કેસને પેપરોમાં આવતું બંધ થાય ને ભૂલી ના જાય, તેની જવાબદારી તમારી છે. મારી અનેક માતાઓનો મારી ઉપર ફોન આવ્યો હતો. એ બધી જ માતાઓને આજે કહેવા માંગુ છું કે તમે જે જવાબદારી આપી હતી એ માત્ર 40 દિવસમાં પૂર્ણ કરવામાં આવી છે. એ દીકરીના ઘરમાંથી હજી શોક પૂરો ના થાય ને તે પહેલા એ દીકરીના ઘરમાં ન્યાય અપાવવાનું કામ એ આ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા કરવામાં આવ્યું. અનેક માતાઓ આ ચેનલોના માધ્યમથી આપણે જોઈ શકતા હતા. અનેક બહેનો, અનેક માતાઓ મંદિરમાં પૂજા કરીને આ દીકરીના પરિવાર માટે મનોકામનાઓ માંગી હતી. ન્યાય માટેની આશા જોડે પૂજા વિધિ કરી હતી. આ બધી જ માતાઓની, બહેનોની જે માંગણી હતી, જે ભગવાન પાસે પ્રાર્થના હતી, એ આજે પૂર્ણ થઈ છે. અને ભવિષ્યમાં બી હું તમને વચન આપું છું કે આ પ્રકારની ઘટનામાં અમે મજબૂતાઈથી લડશો એવી તર કે રાત દિવસ કેસનું અમે ફોલોઅપ કરીએ છીએ. ત્યારે આજે આટલા દિવસની અંદર આવા એક નહીં પર અનેક ચુકાદાઓ લાવવામાં આપણે ગુજરાતને સફળતા પ્રાપ્ત થઈ છે. મારા રાજપૂત સમાજના સૌ ભાઈઓને વિનંતી છે કે આ પ્રકારની ઘટનામાં આપણે અનેક રાજ્યોની અંદર જે ઘટનાઓ બની છે એને કમ્પેર કરવી જોઈએ. એકવાર સરખામણી કરજો. સાહેબ, ગુજરાત એ સૌથી સુરક્ષિત રાજ્ય છે, પરંતુ આપણા સુરક્ષિત રાજ્યમાં બી જો એક બી ઘટના બને ને તો એ આપણા માટે યોગ્ય નથી. અને એવી અનેક ઘટનાઓની અંદર અમે આ જ રીતે કામ કરતા આવ્યા છે ને ભવિષ્યમાં બી કરતા રહીશું. આપ સૌના આજે આશીર્વાદ લેવા આવ્યો હતો. સમાજના સૌ વડીલો જોડે બેસીને સમાજના વિવિધ પ્રશ્નો માટે અમે હંમેશા કટિબદ્ધ છીએ કે સમાજને મદદ મળે, સમાજના ચારેય દિશાઓમાં યુવાનોને ભવિષ્ય એમનું ઉજ્જવલ બને, તે માટે સરકાર હંમેશા તમારી જોડે છે. તમારા સૌ સાથે મળીને આપણે વધુમાં વધુ સમાજના દીકરા દીકરીઓ એને ભણતર પ્રાપ્ત થાય, એના જીવનના સપના સાકાર થાય, તે માટે સમાજના સૌ સામાજિક આગેવાનો જે કામગીરી કરી રહ્યા છે તેમાં સરકાર હંમેશા સહયોગી રહેશે. આ સમૂહ લગ્ન એ માત્ર એક જ સામાજિક કાર્યક્રમ નથી. સમાજ દ્વારા સમાજને, યુવાનોને પ્રેરણા આપવા માટે બી જે અનેક કાર્ય થઈ રહ્યા છે તે બદલ બી સમાજને, ટ્રસ્ટને, ટ્રસ્ટીઓને હું અભિનંદન આપું છું. મારું આજે બાપુ એક જ વસ્તુ કેવી છે, હું દરેક સામાજિક કાર્યક્રમમાં કહું છું, અને એ જવાબદારી એ હું આજે આપને આપવા આવ્યો છું. આ જવાબદારી એ છે કે એમ તો રાજપૂત સમાજમાં આવી ઘટનાઓ મેં ક્યારેક સાંભળી નથી, પરંતુ અમારી જવાબદારી છે કે હું કોઈ ઉપમુખ્યમંત્રી તરીકે નહીં, પણ એક રાજ્યના દીકરા તરીકે જ્યારે તમારી વચ્ચે આવ્યો ત્યારે હજારો માતા પિતાઓ એ પોતાના દીકરા દીકરીનું જીવન સફળ બને, પોતાનો દીકરા દીકરી એનું સપનું સાકાર કરી શકે તે માટે આખી જિંદગી ચપ્પલ ઘસી લેતા હોય છે. અને જ્યારે દીકરા દીકરીઓ મોટા થાય ને સાહેબ, દીકરા દીકરીઓ જ્યારે સફળ થાય છે ને ત્યારે આવા માતા પિતા જોડે રહેવામાં એમને શરમ આવવા માંડે છે. અને એવા અનેક માતા પિતાઓને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે. મારી એક જ વિનંતી છે, મેં આવા કિસ્સા સમાજમાં નથી સાંભળ્યા, પરંતુ આપને એક વિનંતી છે કે જો સમાજમાં કોઈ બી આવા કિસ્સાઓ તમને ધ્યાનમાં આવે તો એવા દીકરા દીકરી ગમે તેટલા મોટા થઈ જાય, ગમે તેટલા ધનવાન થઈ જાય, એવા દીકરા દીકરીનો એક બી રૂપિયો આપણે આપણા સમાજના ટ્રસ્ટમાં લેવો જોઈએ નહીં. આપણે એવા દીકરા દીકરીને સમાજના કોઈ બી સ્ટેજ પર બેસાડવા જોઈએ નહીં. એનાથી બી વધુ એ દીકરો રૂપિયા કમાઈ ગયો છે, મોટો માણસ થઈ ગયો છે, પણ જો માતા પિતાને ના રાખતો હોય ને તો એ ક્યારેય કોઈનો ના થઈ શકે. તો એવા દીકરા દીકરીને પોતાના ઘરના પ્રસંગોમાં બી બોલાવવામાં આપણે પ્રતિબંધ લાવવો જોઈએ. સમાજમાં આવી ઘટના ભલે ના બનતી હોય તોય ભવિષ્યની અંદર આ દિશામાં ઘટના ના બને તે માટે સમાજ દ્વારા આવો પરિપત્ર ભવિષ્યની અંદર જરૂરથી કરવો જોઈએ, જેથી માતા પિતા, દીકરા દીકરી, સંયુક્ત કુટુંબ
સમૂહ લગ્ન, સમૂહ ભોજન તરફ જ્યારે આપણે આગળ વધતા હોઈએ તો સંયુક્ત કુટુંબને બી બચાવવાની જવાબદારી એ સમાજના ટ્રસ્ટીઓની છે. અને મને વિશ્વાસ છે કે સમાજના સૌ આગેવાનો આ ખૂબ સારું કામગીરી કરશે. અમારા અનેક પોલીસ અધિકારીઓ અહીંયા હાજર છે અને એ બધાને બી હું અભિનંદન આપવા માંગુ છું. આ રાજ્યના સૌ નાગરિકોને સુરક્ષિત રાખવા માટે આ તમારા દીકરા દીકરીઓ ખૂબ સારું કામગીરી કરી રહ્યા છે. તમે હમણાં જ સન્માન કર્યું અમારા રાજદીપસિંહનું, ક્યાં ગયા? હું એમને અભિનંદન આપવા માંગુ છું. તમને કદાચ અંદાજો નહીં હશે, હમણાં એમની જવાબદારી સાયબર ક્રાઇમની છે. આખા દેશમાં ગુજરાત રાજ્ય પહેલું એવું રાજ્ય છે જ્યાં સાયબર ક્રાઇમના જે રૂપિયા જે એકાઉન્ટોમાંથી બહાર આવે ને, એ ખોટા એકાઉન્ટો બનાવીને ભાડે એકાઉન્ટ આપનાર લોકો ઉપર એમને એક જંગ છેડી અને જંગ છેડીને 700-800 કેસો 5-10 દિવસમાં કરાવરાવ્યા અને ખૂબ અદ્ભુત કામગીરી કરે છે. બધા જ લોકો, અમારા પોલીસ અધિકારીઓ, બીજા અધિકારીઓ, બધા જ લોકો એક સાથે સારી મળીને રાજ્યની સુરક્ષા માટે જે કામગીરી કરી રહ્યા છે એવા સૌ અધિકારીઓને બી હું અભિનંદન આપું છું. અને તમે સૌ લોકો સાથે મળીને રાજ્યને એકત્ર રાખવા માટે, સૌ સમાજ સાથે મળીને આગળ વધે, આપણે એ દિશામાં વિચારવાનું છે, એ દિશામાં આપણે કામગીરી કરવાની છે. આજે હું આપ સૌને મળીને ખાસ કરીને આપના આશીર્વાદ લેવા આવ્યો હતો, મારા વડીલોના આશીર્વાદ લેવા આવ્યો હતો. આપ સૌના આશીર્વાદ મળ્યા તે બદલ આપ સૌને ખૂબ ખૂબ આભાર. જય માતાજી. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. હર્ષભાઈને વિનંતી કરીશ કે હર્ષભાઈ 1 મિનિટ, અશ્વિનજી સાહેબ આપણે 2 કરિયાવર એમના હસ્તે અપાવીએ. બે વરઘોડિયાને વિનંતી કરીશ, અનિરુદ્ધસિંહ 2 વરઘોડિયાને અહીંયા લઈને આવશે. 21 અને 22, ચોરી નંબર 21 અને 22 ને વિનંતી કરીશ કે અત્રે ઉપસ્થિત થશે. અને હર્ષભાઈના હાથે જે આપણે આ 1.5 લાખનો કરિયાવર આપીએ છીએ દાતાઓના પ્રેમથી, ના નીચે ઉપર નહીં ફાવે. જાઓ જાઓ જલ્દી નીચેથી. તમે નીચેથી આપી દો. જાઓ જાઓ તમે નીચે. ખૂબ ખૂબ તાળીઓના ગડગડાટથી આપણે આ પ્રસંગને વધાવી લઈએ. આભાર હર્ષભાઈ, આપ પધાર્યા અને અમારા અવસરની શોભા વધારી એ બદલ દિલથી આપનો આભાર વ્યક્ત કરીએ છીએ.
આપણે સૌ આપણી જગ્યા પર બેસી જઈશું. છવ્વીસ વરઘોડિયામાં આપણે જાણીએ છીએ કે 3 વિધવા બહેનોના દીકરીઓ છે અને એક દિવ્યાંગ દીકરી છે. અને આવી રીતે 22 અને 4 26 વરઘોડિયા આપણી સાથે ઉપસ્થિત